કોઈ એક રાજ્યમાં એક મૂર્ખ રાજા રહેતો હતો. તેનો ન્યાય ઘણો વિચિત્ર હતો, તેથી લોકો તેને મૂર્ખ કહેતા. જ્યારે કોઈ પણ ફરિયાદ લઈને જાય તેમની પાસે તો તેમને હંમેશા વાહિયાત નિર્ણયો જ આપતા. તેમના ખોટા નિર્ણયના કારણે સમગ્ર રાજ્યના લોકો તેમનાથી નારાજ હતા. એ જ રાજ્યમાં એક ગરીબ વૃદ્ધ મહિલા તેની ઝૂંપડીમાં રહેતી હતી અને તેની ઝૂંપડીની બાજુમાં 3 માળનું આલિશાન મકાન હતું. આ વૃદ્ધ મહિલા ચૂલા પર લાકડા અને કોલસા સળગાવીને પોતાનું ભોજન બનાવતી હતી. જ્યારે પણ તે સવાર સાંજ ભોજન બનાવતી ત્યારે તેના ચૂલામાંથી ધુમાડો નીકળતો અને શેઠ જે 3 માળના આલિશાન મકાનમાં રહેતો હતો તેના ઘરમાં બારીઓમાં થઈ અને ઓરડામાં ભરાઈ જતો હતો ધુમાડાથી પરેશાન શેઠ એક દિવસ વૃદ્ધ મહિલા પાસે ગયા અને કહે છે કે તમારા ચૂલામાંથી ધુમાડો મારા ઘરમાં આવે છે અને ઓરડા ભરાઈ જાય છે, તેનું જરા ધ્યાન રાખો ને. મારા ઘરમાં ધુમાડો ના આવે ને એવું કરો, થોડું ધ્યાન રાખો, મારું ઘર બગડે છે. ત્યારે વૃદ્ધ મહિલા કહે છે કે શેઠ તમે કહો એમ હું કરું, મારે શું કરવું જોઈએ? મારે હવે જમવાનું બનાવવું પડે તો બનાવવું જ પડે, અને ચૂલે બનાવવું એટલે ચૂલે જ બનાવવું પડે. મારી પાસે એટલા પૈસા નથી કે કોઈ બીજી સુવિધાઓ મેળવી શકું, અને તમે જ કહો કે મારે શું કરવું જોઈએ. પણ એક કામ કરી શકો, તમે તમારા રૂમની બારીઓ સવાર સાંજ બંધ રાખો, જેથી કરીને ધુમાડો તમારા ઘરમાં આવે નહીં. તો શેઠ ગુસ્સામાં આવી જાય છે અને કહે છે કે તારા લીધે હું મારા ઘરની બારીઓ બંધ રાખું? વાહ ભાઈ વાહ, હું કેમ બંધ કરું? આ વૃદ્ધ મહિલા શેઠને કોઈ જવાબ આપતી નથી પછી. અને હવે શેઠ આ વૃદ્ધ મહિલાને ખૂબ જ હેરાન કરવા લાગે છે. સવાર સાંજ એની પાછળ જ પડી જાય છે, જેથી તે ઝૂંપડી વેચી અને ક્યાંક જતી રહે. પરંતુ વૃદ્ધ મહિલા હંમેશા તેની અવગણના કરતી હતી અને એ જે કહે તેની વાત સાંભળતી જ નહોતી. હવે શેઠને તો વધારે ગુસ્સો આવે છે અને આ શેઠ એક દિવસ આ વૃદ્ધ મહિલા પાસે જાય છે અને કહે છે કે આ ઝૂંપડી તારે વેચવી છે, બોલ તું કે એટલા પૈસા આપી દઉં. ત્યારે આ વૃદ્ધ સ્ત્રી કહે છે કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તો હું આ ઝૂંપડી વેચવાની જ નથી. હવે આ શેઠને થઈ ગયું કે હું ગમે એટલું હેરાન કરું પણ આ વૃદ્ધ મહિલા આ ઝૂંપડી છોડવાની નથી. હવે એક દિવસ શેઠ તેના રાજ્યના રાજા પાસે જાય છે. આ એ જ રાજા હતો જે મૂર્ખામી ભર્યા ન્યાય કરતો હતો. હવે તે આ સ્ત્રી વિશે ફરિયાદ કરે છે રાજા પાસે જઈ અને રાજા ગુસ્સામાં આવી જાય છે અને પોતાના સૈનિકોને મોકલી અને આ વૃદ્ધ મહિલાને પકડી લાવે છે. હવે આ રાજા એ વૃદ્ધ મહિલા પર ગુસ્સે થઈને કહે છે કે તમે એવી કેવી વ્યવસ્થા કરી છે? તમારા ચૂલાનો ધુમાડો આ શેઠજીના ઓરડામાં જાય છે તો તમને ખબર નથી પડતી? શું કરવું તમારે તમને નથી ખબર પડતી? જો તમે આમને આમ કરશો તો તમારી ઝૂંપડીને ત્યાંથી હટાવી દઈશું. તમારી ઝૂંપડીની વ્યવસ્થા કંઈક અલગ કરો અને એવી રીતે કરો કે તમારા ચૂલાનો ધુમાડો શેઠના ઓરડામાં જાય જ નહીં. હવે આ વૃદ્ધ સ્ત્રી જાણતી હતી અને ખબર જ હતી કે રાજા ખૂબ જ મૂર્ખ છે અને તે તૈયારી સાથે જ ગઈ હતી કે મારે શું કરવું. તે ગમે ત્યારે ગમે તે નિર્ણય આપી શકે છે એમ તેને ખબર હતી. તેથી તે રાજાના નિર્ણયથી ડરી જ નહીં અને જે વિચારીને ગઈ હતી એવું જ કર્યું. વૃદ્ધ સ્ત્રીએ થોડી વાર વિચાર કરીને કહ્યું કે મહારાજ, મારી પણ એક ફરિયાદ છે. હું વૃદ્ધ સ્ત્રી છું. આ જ્યારથી શેઠજીએ મારી ઝૂંપડીની સામે 3 માળનું મકાન બનાવ્યું છે ત્યારથી મારા આંગણામાં સૂર્યપ્રકાશ જ નથી આવતો. અને પહેલાં મેં ઝૂંપડી બનાવી હતી, પછી શેઠજીએ 3 માળનું મકાન બનાવ્યું, જેના કારણે હું દરરોજ બીમાર રહું છું. એટલે મહારાજ, મારી ઘરડી ડોસીની કોણ સેવા કરે? એટલે મહારાજ, હું તમને વિનંતી કરું છું કે તમે ન્યાય કરો. જો શેઠજીને તેમના ઘરના 2 માળ તોડી નાખવાનું કહો તો સૂર્યપ્રકાશ મારા ઘરના આંગણા સુધી પહોંચી શકે અને મારા ઘરનો ધુમાડો એમના ઘરમાં જાય જ નહીં. હવે આ વૃદ્ધ મહિલાની સલાહ સાંભળીને રાજા તો શેઠજી પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તને ખબર નથી પડતી કે તેની ઝૂંપડીની સામે તે 3 માળની હવેલી બનાવી દીધી છે. તારા કારણે આ વૃદ્ધ મહિલાના આંગણા સુધી સૂર્યપ્રકાશ નથી આવતો, જેથી કરીને તે બીમાર રહે છે, એકલી છે, તેની સેવા કોણ કરે? હવે તારા 3 માળમાંથી 2 માળ પાડી દેવામાં આવશે, જેથી કરીને આ વૃદ્ધ મહિલાના આંગણામાં સૂર્યપ્રકાશ જાય અને તારા રૂમમાં ધુમાડાની ફરિયાદ પણ ના રહે. હવે તારા 2 માળ તોડી નાખવામાં આવશે. હવે રાજાનો નિર્ણય સાંભળી અને શેઠને તો આશ્ચર્ય થયું અને મનમાં અફસોસ પણ થયો. તે કહે છે કે રાજાજી, મને માફ કરી દો, મને ધુમાડાનો કોઈ પ્રશ્ન નથી.
હું અને આ વૃદ્ધ મહિલા સમજી લેશું. હવે આ ડોસી તો મનમાં ખૂબ જ ખુશ થતી હતી પોતાની ડહાપણ માટે. અને આ વૃદ્ધ મહિલા અને વેપારી શેઠ બંને પોતપોતાના ઘરે જાય છે. બીજા દિવસે સવારે શેઠ આ વૃદ્ધ મહિલા પાસે જાય છે, તેની માફી માંગે છે અને કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે તમારું જમવાનું બનાવજો, ઝૂંપડી હટાવવાની કાંઈ જરૂર નથી અને ધુમાડો ના આવે તેવી રીતની હું તમને વ્યવસ્થા કરી આપું છું. હવે આવું કહી અને આ શેઠ વૃદ્ધ મહિલાને એવી વ્યવસ્થા કરી આપે છે જેથી કરીને ધુમાડો થાય જ નહીં અને આ મહિલા પણ હેરાન ના થાય અને પોતે પણ નહીં થાય. તે દિવસથી શેઠ વૃદ્ધ મહિલાને હેરાન કરવાનું પણ બંધ કરી દે છે અને ત્યારબાદ તેનું ધ્યાન પણ રાખે છે. આ શેઠ ડોસીને ધુમાડાના બહાને હેરાન કરવા ગયા હતા, પણ અંતે તેમની પોતાની હવેલી પર જોખમ આવી ગયું. આ પરથી સમજાય છે કે જ્યારે આપણે કોઈના રસ્તામાં ખાડો ખોદીએ છીએ ત્યારે ઘણીવાર આપણે પોતે જ તેમાં પડી જઈએ છીએ. કોઈને બિનજરૂરી હેરાન કરવાથી ક્યારેય આપણું ભલું થતું નથી.